अगाशी मारी गौतम बेड़ी, ऊंचे आवाज से मुझने एकांते तेड़ी। ऊंची अगाशी मारी गौतम बेड़ी, ऊंचे आवाज से मुझने एकांते तेड़ी। फैडानी राडो में तो फैडानी राडो में तो हरिया गढ़ रे सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। बड़ी तेड़ा वेला मारे मंदिरे आवे, मन कोड़े मोहन मीठी मैणो अजावे। बड़ी तेड़ा वेला मारे मंदिरे आवे, मन कोड़े मोहन मीठी मैणो अजावे। भेद करीने मुझने बुलावे बुलावे बुलावे। सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। रंग नारंगिया मुझने रंग लागता रो, हेड़े परे छे जीवन प्राण अमारो। रंग नारंगिया मुझने रंग लागता रो, हेड़े परे छे जीवन प्राण अमारो। मुक्तानंद के छे मारो, मुक्तानंद के छे मारो जन्म सुधारो सुधारो सुधारो। सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। आवे मारा तरड़ा केरा, आवे मारा तनड़ा केरा, आप निवार्या निवार्या निवार्या। सजनी घोड़े आनंद मार्गे श्री जी पधार्या। सजनी घोड़े आनंद मार्गे घोड़े आनंद मार्गे घोड़े आनंद मार्गे श्री जी पधार्या। છે તેઓ બળિયા પણ છે અને કળિયા પણ છે। તેઓ કે તે સર્વે તેમનું જ દીધેલું છે। શ્રીજી મહારાજનું મુદ્રા આકર્ષણ અનેરું હતું। દલપતરામ કવિને 8 વર્ષની મુગ્ધવય અંતરમાં પેઠેલું એક સામાન્ય લટકું 80 વર્ષની ઉંમર સુધી પણ ઇદમ યાદ હતું। બરવાડા ગામને પાદરેથી પસાર થતા મહારાજને જોઈને બે સ્ત્રીઓ પાણીના બેડા મૂકીને ચાલતી થઈ છેક 40 કિલોમીટર દૂર ગરડા પહોંચી ગયેલી। પરમહંસો તો મહારાજની આ મૂર્તિના દર્શન કરતા થાકતા જ નહીં। મહારાજના વિરહમાં સચ્ચિદાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીને લોહીના જાણે કે ટસ્યા ફૂટતા। બ્રહ્માનંદ સ્વામી મહારાજની વાણીની મીઠાશને શબ્દોમાં રજૂ કરે છે। તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી। પૂજ્ય શુભ કીર્તન સ્વામીના મધુર કંઠે આપણે આ કીર્તનને માણીએ। તમે મીઠું બોલીને મન લીધું મનડું લીધું
તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી કામણ પીધું રે મીઠડા બોલાજી મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી એ સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી મીઠડા બોલાજી એ સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી મીઠડા બોલાજી એ કરું તન મન ધન કુરબાની રે મીઠડા બોલાજી મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા અંકુર ભૂપેન્દ્રભાઈ પટેલ પૂજ્ય ધર્માનંદ સ્વામીનું હાર્દિક સ્વાગત કરશે. રમેશભાઈ જેઠાભાઈ પટેલને વિનંતી કરીએ પૂજ્ય ભક્તિવર્ધન સ્વામીનું હાર્દિક સ્વાગત કરશે. રમેશભાઈ જેઠાભાઈ પટેલ આ બાજુ પૂજ્ય ભક્તિવર્ધન સ્વામીનું હાર્દિક સ્વાગત કરશે. સંતોને વિનંતી ખાસ ઊભા થાય. અરવિંદભાઈ ધોળાભાઈ પટેલ જો પધાર્યા હોય તો પૂજ્ય અખંડ કીર્તન સ્વામીનું સ્વાગત કરશે. અરવિંદભાઈ ધોળાભાઈ પટેલ એ ના આવ્યા હોય તો નીતિનભાઈ પટેલને વિનંતી કરી કે આપણા નિરીક્ષક છે નીતિનભાઈ પટેલ પૂજ્ય અખંડ કીર્તન સ્વામીનું સ્વાગત કરશે. નીતિનભાઈ પટેલ કલગીથી સ્વાગત કરશે પૂજ્ય શુભ કીર્તન સ્વામીનું. મનુભાઈ નરસિંહભાઈ પટેલ પૂજ્ય શુભ કીર્તન સ્વામીનું કલગીથી સ્વાગત કરશે. ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલને વિનંતી કરી પૂજ્ય ગુરુમંગલ સ્વામીનું સ્વાગત કરશે. ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલ. નટુભાઈ લલ્લુભાઈ પટેલને વિનંતી કરી પૂજ્ય મુનિ પ્રેમ સ્વામીનું સ્વાગત કરશે. નટુભાઈ લલ્લુભાઈ પટેલ જે હરિભક્તો બેઠા હોય ખાસ વિનંતી તરત જ ઊભા થઈ સ્ટેજ પર પધારશે. નટુભાઈ લલ્લુભાઈ પટેલ પૂજ્ય મુનિ મૌધા ક્ષેત્રના નિર્દેશક પરમ શ્રી વિઠ્ઠલભાઈ પટેલને વિનંતી કરી પૂજ્ય બ્રહ્મસાગર સ્વામી ખાસ નડિયાદથી વધારે છે એમનું કલગીથી સ્વાગત કરશે. વિઠ્ઠલભાઈ પટેલ અમદાવાદના નિર્દેશક પ્રવીણભાઈ પટેલ પધારે છે એમને વિનંતી કરી પૂજ્ય મંગલજીવન સ્વામીનું કલગીથી સ્વાગત કરશે. અકલાજા મંડળના મંડળ સંચાલક પરમ શ્રી મનોજભાઈ પટેલને વિનંતી કરીએ કે જેઓ તબલા પર શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે પૂજ્ય સંતોને આપણે વિનંતી કરીએ કે કીર્તન ભક્તિનો કાર્યક્રમ આગળ ચલાવશે. આજની રાત જામતી જાય છે. ઘણો ખરવાનીની થોડી ખાટી મીઠી વાતો કરવી આવશ્યક જણાય છે. યુવાની એટલે મુગ્ધ અવસ્થા અને પીઢ અવસ્થા વચ્ચેની વિભ્રાંત અવસ્થા. યુવાનીને ગતિ છે પરંતુ દિશા નથી, તેના પર કોઈ અંકુશ નથી. અને એટલે જ એક કવિએ કહ્યું છે, ચલા હૈ જાને તરફ કિસ તરફ ये नवजवान काफला, ये नवजवान काफला, ये बेनिशान काफला. चला तो है ये काफला मगर कहाँ पे जाएगा, जहाँ कहीं भी जाएगा ये तो वक्त ही बतलाएगा. हाँ, યુવાનીને પાંખો છે પરંતુ આંખો નથી. ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ યુવા ધન ધરાવતો દેશ છે. આજના યુવાનમાં શક્તિ, સાહસ અને ગતિ ઠાંસીને ભર્યા છે. તેને કંઈક કરી બતાવવું છે, પરંતુ તેને જરૂર છે કંઈક યોગ્ય દિશાની, યોગ્ય માર્ગદર્શકની, કે જે તેની શક્તિઓનું યોગ્ય સંયોજન કરીને કંઈક નવસર્જન કરી બતાવે. જો યોગ્ય સમયે આવા માર્ગદર્શક પુરુષ પ્રાપ્ત ન થાય તો યુવાની કેવી અધપતનની દિશામાં ધકેલાય છે તેને આપણે એક કવ્વાલી દ્વારા હવે માણીએ. ચડતી જવાની તારી નથી રહેવાની, કોઈની થઈ નથી તો તારી શું થવાની. પૂજ્ય અક્ષરે સ્વામી અને સંતોના કંઠે આ કવ્વાલીને હવે આપણે માણીએ. ચડતી જવાની તારી નથી રહેવાની, કોઈની થઈ નથી લ્યા, તારી ને મારી શું થવાની. નીચે બેઠેલા આ બાજુ વાળાની ચડતી છે ને મારી ઉતરતી છે.
કારણ કે મારે વાઈટ થઈ ગયા છે અને આ બાજુ પણ દાળ ભાત પીરસાઈ ગયા છે અને આ બાજુ પણ દાળ ભાત પીરસાઈ ગયા છે. તમારે પીરસાવાના બાકી છે. એટલે એક કવિ કહે છે કે પીપળ પાન ખરંતી હસ્તી કુપડિયા મુજ વીતી તુજ વીત સે ધીરી બાપુડિયા ધીરી બાપુડિયા. સમય બદલાય એમ બધું બદલાતું જાય છે ધીમે ધીમે. આ બાળક છે, કાલે યુવાન થશે, ધીમે ધીમે પ્રૌઢ વયનો થશે ને પછી વડીલ થશે ને પછી આથમી જશે. ચડતી જવાની તારી નથી રહેવાની, સત્ય હકીકત છે. અહીંયા જે બેઠેલા છે બધાને ખ્યાલ છે કે પૃથ્વીલોકના નિયમથી આપણે બધા જ વાકેફ છે કે જે પૃથ્વી પર જન્મે છે એને શું છે, એક દિવસ અમેરિકા જવાનું હોય છે, બરાબર કે નહીં? ક્યાં જવાનું? એક વખત પ્લેનમાં બેસીને ઉપર. પૃથ્વી પર જે જન્મે છે ને એક દિવસ તો ઉપર જવાનું જ છે. અહીંયા બધા બેઠા છે ને બધાને એવું જ છે કે સ્વામીજી વાત કરે છે બરાબર છે, પણ એ મારા માટે નહીં, તો મારી બાજુમાં બેઠો છે ને એના માટે. તે જાણે ઉપરથી યાવત ચંદ્ર દીવા કરો અમે એવી રીતની વાત કરે છે. આ જવાની કોઈની થઈ નથી. 21 લાખ વર્ષ પહેલા રામચંદ્ર ભગવાન આવ્યા, 5000 વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્મા આવ્યા, 227 વર્ષ પહેલા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આવ્યા, ઘણા બધા સંતો પરમહંસો રાજા મહારાજાઓ બધા આવ્યા. આ પૃથ્વી પર કોઈ રહ્યું નથી ને રહેવાનું નથી. પણ આજે આપણે બધાને કેમ યાદ કરીએ છીએ રામચંદ્ર કૃષ્ણ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન? કારણ કે એમની જવાની કામમાં આવી ગઈ, એ એવું જીવી ગયા. જો આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ના થયા હોત ને તો આપણે કદાચ અહીં ના બેઠા હોત, આપણને એવા સાચા ગુરુ પણ ના મળ્યા હોત. તો એમની જવાની કામમાં આવી ગઈ. આ પૃથ્વી પર આવીને તમે કેટલું જીવે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કેવું જીવો છે એ ઇમ્પોર્ટન્ટ છે. હું ઘણી વખત કહું છું કે માણસ સોમવારે જન્મ્યો, મંગળવારે મોટો થયો, બુધવારે બુદ્ધિ વધારી, ગુરુવારે ભણવા ગયો, શુક્રવારે લગ્ન કર્યા, શનિવારે પ્રજાની ઉત્પત્તિ કરીને રવિવારે પાછો DMJ ધોયલા મૂળાની જેમ પાછો ઉપર ચાલ્યો ગયો. શું કર્યું એને પૃથ્વી પર આવીને? ભોગવ્યા, બીજું કશું કર્યું નહીં. દાદા દાદી ઘણી વખત વાત કરે ને નાના છોકરાને કે જો બેટા એક રાજા હતો, એક રાણી હતી, એકનું નામ ભૂરી, મારી વાત પૂરી. એક હતો રાજા ને ટેબલ ઉપર ગ્લાસ ને મારી વાત ખલાસ. આ આપણી જિંદગી પણ આમને આમ ખલાસ થઈ જાય, કઈ અર્થ વગરનું લાગે. એટલે જવાની કોઈની થઈ નથી, થવાની નથી. નાણદાસ પણ કહે છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જવું સાથેજી, એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા